ફ્રેન્ડ્સ, હું સોનલ. તો આજે શિવરાત્રિ છે ને હું બહુ જ ખુશ છું ને મેં ઉપવાસ રાખ્યો છે, મારી ડોટરે પણ ઉપવાસ રાખ્યો છે, મારા હસબન્ડે પણ ઉપવાસ રાખ્યો છે. તો આજે આપણે જઈશું શંકર ભગવાનના મંદિરે અને જઈશું માયાદેવી. તો ફ્રેન્ડ્સ ચાલો મારી સાથે જલ્દી આજે બહુ જ ખુશ છું. તો આ મારા હસબન્ડ રેડી છે અને આ મારી ડોટર પણ રેડી છે. તો હવે આપણે જઈએ, ચાલો. તમારે મનથી તમને એવું લાગે કે હવે મારે મંદિરે જવું છે તો જ એ પૂજા સ્વીકાર્ય ભગવાન કરે. બાકી જબરદસ્તી કોઈ આવતું હોય ભગવાન તો પૂજા સ્વીકારે એટલે જે પણ પૂજા કરો તે ભાવથી કરજો, દિલથી કરજો, જેથી કરીને બધાની મનોકામના પૂર્ણ થાય. તો ભગવાન શિવજીનું મનમાં સ્મરણ કરવાનું, એમનું ધ્યાન કરી જવાનું. આ ભોળાનાથને તો છે ને બધા જ બોલેલા હે. ભોળાનાથ એટલે બધું જ આપે, તમે જે માંગો ને એમની પાસે મળે, પણ એને પ્રસન્ન કરવા મળે. હા, રામજીએ પણ એમને જ્યારે જરૂર પડી ત્યારે શિવજીની પ્રાર્થના કરેલી, રામેશ્વરની પ્રાર્થના કરી ત્યારે રામ સેતુ બનેલા, બરાબર ને? એમને ફૂલ બની જશે નહીં. પછી રાવણને હરાવીને પછી તે ફૂલ પરથી પાછા એમના ઘરે ગયેલા. હા, તે જ રીતે અર્જુનને પણ જ્યારે પશુપત અસ્ત્રની જરૂર પડી યુદ્ધમાં, જ્યારે એમને પણ શિવજીને પ્રસન્ન કરવા પડેલા ત્યારે પશુપત અસ્ત્ર પ્રાપ્ત. એ જ રીતે વિષ્ણુ ભગવાને પણ શિવજીને પ્રસન્ન કરવા આજે શિવજી અને વિષ્ણુ ભગવાન પરસ્પર એકબીજાને બને. જ્યારે શિવજી જ્ઞાનમાં જાય ત્યારે વિષ્ણુ ભગવાનનું हरि ओम एवेन सर्वं बहुदांश्च भाव्यं उदामे सुकेतानो ददन्ते नातिरोहते ओम मनोजो देवदामात्य बृहस्पति जगन्नाथ अन्नो त्वरितन्नघोषमिमं ददातु श्री देवासरिहमादयन्तामो प्रविष्ट. તો ફ્રેન્ડ્સ, આપણે મંદિરની અંદર દર્શન તો કરી લીધા છે અને તમને આ વડ બતાવું છું. બહુ મસ્ત વડ છે, તમે જો. અને મૂળને તમે જો કેટલો સરસ છે. એટલી શંકર ભગવાનની જટા જેવું લાગે છે, તમે જો. બહુ મોટો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધીએ. આપણે માયાદેવી નજીક આવી જ ગયા છે એમ કે તો ચાલે. પણ તમને આ અહીંનું દ્રશ્ય બતાવવા માટે ઊભી રહી ગઈ છું. તમે જોઈ શકો છો આજુબાજુ કેટલા સરસ જંગલ છે. તમે મસ્ત ડુંગર દેખાઈ રહ્યો છે. ચોમાસામાં ફ્રેન્ડ્સ આ નદી એકદમ છલોછલ થઈ જાય છે અને માયાદેવીમાં તો મસ્ત ધોધ પડે છે. તે પણ તમને ત્યાં જઈને બતાવું મેં. તો ચાલો હવે આપણે શું કરીએ, માયાદેવી ડાયરેક્ટ જઈએ અને ત્યાંનું તમને બતાવું. અહીંયાના ગાય બકરીઓ ચરતી છીએ. ત્યાં આપણે નીચે ઉતરશું તો ત્યાં આપણે મળીએ. ચાલો, કન્ટિન્યુ.
બધું છે. ઉતરી જાएगी. એટલે ઉતરો છે. થઈ ગયું પાછળનું જ બતાવું છું. કેવું આગળનું બતાવવાનું તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આવી ગયા છે આપણે માયાદેવી. અને અહીંયા શું છે, આજે શિવરાત્રિના લીધે બજાર છે, મેળો જેવું છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો. હવે આપણે જઈશું મંદિરમાં. આજે ખૂબ પબ્લિક આવ્યું છે. તો ચાલો આપણે હવે તમને લઈ જાઉં મેં મંદિરની અંદર. કન્ટિન્યુ ચાલુ રાખ ને અહીંથી આમાંથી મંદિર બધું ઉતારી લે. તો પબ્લિક જોઈ શકો છો, ખૂબ પબ્લિક છે આજે. નાસ્તા પાણી બધું જ છે, લસણ બસણ બધું જ વેચાતું છે. તો ફ્રેન્ડ્સ જો શું શું મળે છે, બધું વેરાયટી મળતી છે. કપડાં લત્તાથી લઈ રહે બધું, ફ્રૂટ્સ, ને પબ્લિક ખૂબ બધું આવી રહ્યું છે. ઉપર કદાચ દેખાતું નથી. તો ખૂબ જ એટલે ખૂબ જ પબ્લિક છે. દુકાનો પણ ખૂબ લાગી છે, તમે જોઈ શકો છો. તો આપણે જઈએ માયાદેવી મંદિરમાં, પછી તમને ત્યાં પણ દર્શન કરાવીશ. ફ્રેશ કાકડી પણ મળતી છે. ફ્રેન્ડ્સ બોલો બેન. દુકાનો બધું જ એટલે બધું જ મળે છે. સબ્જી વબ્જી, કપડાં લત્તા, ફ્રૂટ્સ, રમકડા બમકડા બધું મળતું છે ફ્રેન્ડ્સ. તો તમને બતાવું જો. તો આપણે હવે આવી ગયા છે એકદમ નજીક મંદિર પાસે. અને ફ્રૂટ્સ છે, રમકડા બધું મળતું હોય. ચસો બોલો બોલો બોલો. બધું છે. તો ફ્રૂટ્સ તો બધું છે, બેગ્સ ને એવું બધું છે. દુકાનો જ છે. પાયલ પણ મળતું છે. બધું શ્રીફળ ને એવું બધું મળે છે ફ્રેન્ડ. રમકડા ફ્રૂટ્સ એવું છે, અહીંયા પણ રમકડા એવું બધું મળતું છે. અને પબ્લિક આજે ખૂબ બધું છે, નાસ્તા પાણી બધું મળે છે. તો અહીંયા તો લાઈન લાગી છે ફ્રેન્ડ્સ મંદિરમાં જવા માટે. તો હવે તમને અંદર દર્શન કરાવું. ખૂબ બધું છે, તો હવે તમને અંદર લઈ જાઉં છું. તો ફ્રેન્ડ્સ આપણે મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે, અંદર આવી ગયા છે. અને પબ્લિક આજે ખૂબ બધું છે. તો તમે જોઈ શકો છો માયાદેવી આવી ગયા છે. આ ભાઈ ફરી ફરીને જોતા છે, ખબર નહીં કેમ. અને તમને એક સુંદર મસ્ત બતાવું ફ્રેન્ડ્સ. અશ્વિન પહેલા ભજન ઉતારનો. તો ફ્રેન્ડ્સ આ આપણી આદિવાસી કલ્ચરનું તમે જો કેટલું સુંદર. આપણી આદિવાસી કલ્ચર
અંદર દર્શન કરવા માટે જઈએ છીએ. તો અહીંયા તો લાઈન લાગી ગઈ છે, પણ આપણે લાઈનમાં ઊભા રહીશું, કંઈ વાંધો નહીં. તો હવે આપણે આવી ગયા છે મંદિરની અંદર, અને આ મંદિર છે આપણા રામેશ્વર મહાદેવ. લાઈન લાગી છે તો કંઈ વાંધો નહીં, આપણે લાઈનમાં ઊભા રહીશું અને દર્શન કરીશું, અને તમને પણ દર્શન કરાવીશું. આ તરફ પણ લાઈન છે, પણ કંઈ નહીં ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે મંદિરના નજીક પહોંચી ગયા છે ફ્રેન્ડ. તો હવે આપણે નંદી મહારાજની દર્શન કરાવું તમને. આ નંદી મહારાજ આપણા મહારાજ. આ તરફ છે ગણપતિ દાદા, અને આ તરફ છે નાગ દાદા. તો ચાલો હવે આપણે અંદર મંદિરમાં જઈએ, પણ વાર લાગશે થોડી. આજે શિવરાત્રિના લીધે પબ્લિક વધારે છે રામેશ્વર મહાદેવ મંદિર.